રાજકોટમાં મા શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે 9મા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 9 મેના રોજ રેસકોર્સ સ્થિત બાલભવન ખાતે આ મંગલ પ્રસંગ યોજાશે. નોંધનીય છે કે મા શક્તિ સેવા ટ્રસ્ટ છેલ્લા 8 વર્ષથી સતત સમૂહ લગ્નનું આયોજન કરતું આવ્યું છે અને આ વર્ષે 7 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. ટ્રસ્ટ દ્વારા નવદંપતીઓને કરિયાવરમાં ઘરવખરીની તમામ આવશ્યક વસ્તુઓ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ આયોજનની વધુ વિગતો આપવા માટે ટ્રસ્ટના કાર્યકર્તાઓએ અબતક મીડિયાની મુલાકાત લીધી હતી અને સમગ્ર રૂપરેખા અંગે વિશેષ ચર્ચા કરી હતી. પ્રજ્ઞાબેન દેસાણી, મા શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા અમે આ 9મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ અને એમાં એવી દીકરીઓ છે કે જે કોઈને મા નથી, કોઈને બાપ નથી, જરૂરિયાતમંદ લોકો, અને અમારી સંસ્થા સેવાનું કાર્ય છેલ્લા 10 વર્ષથી કરીએ છીએ અમે, અને આ અમારો 9મો સમૂહ લગ્ન છે. દીકરીઓને કરિયાવરમાં 105 વસ્તુ તો અત્યારે અમે ઓલરેડી કમ્પ્લીટ છે અને મેઇન ફર્નિચરથી માંડીને ટોટલી વસ્તુ આપીએ છીએ. અમારા 9મા સમૂહ લગ્ન છે એટલે રિવ્યુ બને ત્યાં સુધી આપવાની જરૂર જ નથી. અમારા સમૂહ લગ્નમાં જે કાંઈ પણ જરૂરિયાત હોય ને એ બહુ સારી સુવિધા આપવામાં આવે છે. સંતો, મહંતો, મહાનુભાવો, પછી આગેવાનો, સમાજના દરેક પ્રકારના લોકો આવવાના છે અને વ્યવસ્થામાં જમણવારથી લઈ અને ટોટલી વ્યવસ્થા છે. આયોજન અમે રેસકોર્સ બાલભવન ગેટ નંબર 5 માં રાખેલું છે. 9 તારીખ 9/5/2026 અને શનિવાર સાંજના છે.